સુરતના નસરનગર ડિમોલિશન કાંડને 12 દિવસ પસાર થયા, આમ છતાં ડિમોલિશનનું સત્ય હજુ સુધી બહાર નથી આવ્યું। ત્યારે એબીપી અસ્મિતાની ટીમ સુરત શહેર પોલીસ કમિશનર અને મહાનગરપાલિકાના કમિશનરને આહવાન કરે છે કે જો તેઓ સ્પષ્ટતા કરવા માંગે તો અમે મંચ આપવા માટે તૈયાર છીએ। ન માત્ર અધિકારીઓ પરંતુ જે બિલ્ડર સામે આરોપ લાગ્યા છે તેને પણ મંચ આપવા માટે અમે તૈયાર છીએ। તેઓ પણ એબીપી અસ્મિતાનો સંપર્ક કરી શકે છે। આ તમામ લોકો હું તો બોલીશ કાર્યક્રમ થકી સ્પષ્ટતા કરવા માંગે તો એબીપી અસ્મિતા મંચ આપવા તૈયાર છે, કેમ કે આટલા દિવસો બાદ પણ ન તો પોલીસ કમિશનરે કોઈ સ્પષ્ટતા કરી છે ન તો મહાનગરપાલિકા કમિશનરે। એબીપી અસ્મિતા અધિકારીઓ અને બિલ્ડરને રાત્રે 8 વાગ્યા સુધીનો સમય આપે છે। ત્યાં સુધી અધિકારીઓ જો આરોપી પર સ્પષ્ટતા કરવા માંગે તો અમારો સંપર્ક કરી શકે છે। આ વિશે વધુ માહિતી આપવા સુરતથી અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। અત્યાર સુધી જે ડિમોલિશનને લઈને અનેક સવાલો ઊભા થયા છે, હજુ સુધી કોઈ સ્પષ્ટતા પણ કરવામાં નથી આવી। આખરે સવાલ એ થાય છે કે અંદરો અંદર રંધાઈ શું રહ્યું છે, કેમ કોઈ સ્પષ્ટતા કરવા આગળ નથી આવતું। जी बिल्कुल, नासिरनगर डिमोलेशन અને ડિમોલેશનને થઈ ગયા છે 12 દિવસ અને આ 12 દિવસ સુધી કોઈ પણ જાતનો પ્રતિક્રિયા છે ન તો સુરત પોલીસ કમિશનર ન તો સુરત મહાનગરપાલિકા કમિશનર દ્વારા આપવામાં આવ્યો છે। જે પ્રમાણે અત્યારે હાલ ડિમોલેશન કોણ કરી ગયું એ સૌથી મોટો પ્રશ્નાર્થ અત્યારે હાલ ઉપસ્થિત થઈ રહ્યો છે। ત્યારે એબીપી અસ્મિતા આહવાન કરી રહ્યું છે એ તમામ અધિકારીઓને, એ પછી સુરત મહાનગરપાલિકા કમિશનર હોય, સુરત પોલીસ કમિશનર હોય, તમામને આહવાન અમે કરીએ છીએ કે આવો, એબીપી અસ્મિતા તમને પ્લેટફોર્મ આપવા માટે તૈયાર છે। જે પ્રમાણે અત્યારે હાલ ડિમોલેશનને લઈને છબી ખરડાઈ રહી છે, સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ ઘટના સ્થળે મોજૂદ છે, સુજલ પ્રજાપતિ મોજૂદ છે, જયાંગ રામજીવાલા એ પણ મોજૂદ છે અને મોટા ઉપાડે કહેતા હોય છે કે ભાઈ ડિમોલેશન સુરત મહાનગરપાલિકાએ કર્યું નથી, માત્ર રિમાર્કેશન માટે ગયું હતું। તો શું આ રિમાર્કેશન માટે ગયેલા જે અધિકારીઓ હતા તેમણે ડિમોલેશન કર્યું નથી? એ સવાલ અત્યારે હાલ ઉપસ્થિત થઈ રહ્યો છે। જે પ્રમાણે એબીપી અસ્મિતાએ વારંવાર અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ મોઢે અત્યારે હાલ તાળા લાગી ચૂક્યા છે, કોઈ પણ કંઈ પણ કહેવા માટે તૈયાર નથી। ત્યારે એબીપી અસ્મિતા આહવાન કરી રહ્યું છે તમામ અધિકારીઓને, જે પ્રમાણે અત્યારે હાલ છબી ખરડાઈ રહી છે સુરત મહાનગરપાલિકાની કે ડિમોલેશન કોણ કર્યું, પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે મોજૂદ હતા ત્યારે ડિમોલેશન કોણ કરી ગયું, એ સૌથી મોટો સવાલ અત્યારે હાલ ઉપસ્થિત થઈ રહ્યો છે। ત્યારે આવો, તમને પ્લેટફોર્મ પૂરું પાડીએ છીએ, એબીપી અસ્મિતા પ્લેટફોર્મ પૂરું પાડે છે। એબીપી અસ્મિતાના હું તો બોલીશ ઉપર તમને અમે પ્લેટફોર્મ પૂરું પાડીશું। ધન્યવાદ, આપને અટકાવવા માંગીશ। ખૂબ મોટા સમાચાર હાલમાં મળી રહ્યા છે। ભૂતિયા ડિમોલિશન કાંડને લઈને મોટા સમાચાર। ભૂતિયા ડિમોલિશન કાંડમાં ધડાકો, નાસિરનગર ડિમોલિશન ભૂતિયા ન હોવાનો અધિકારીનો દાવો। 12 દિવસ બાદ કોર્પોરેશનના અધિકારીએ પોતાનું રેકોર્ડેડ નિવેદન મોકલાવ્યું અને આ ડિમોલિશન ભૂતિયા ન હોવાનો અધિકારી દાવો કરી રહ્યા છે। જો ભૂતિયા ડિમોલિશન ના થયું હોય તો આટલા 12 દિવસથી જે ભૂત ધૂણે છે એ શું એમનામ ધૂણે છે, એ પણ મોટો સવાલ। હું આશિષ નાયક, એડિશનલ સિટી ઇજનેર, સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના વડા અધિકારી તરીકે નાસિરનગર વિસ્તારમાં કરવામાં આવેલી કાર્યવાહી અંગે છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, કેટલાક સમાચાર માધ્યમ અને અન્ય માધ્યમો દ્વારા પ્રસારિત કરવામાં આવેલ ભાવનિક માહિતી અંગે જણાવું છું કે નાસિરનગર તરીકે ઓળખાતા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની ટીમ તારીખ 30/5/26ના રોજ ડિમાર્કેશન અને રોડ ખુલ્લો કરવાની કાર્યવાહી માટે ગયેલ હતી, જે સુરત મહાનગરપાલિકાના હક સંપૂર્ણપણે કાયદાકીય જોગવાઈ અને પ્રવર્તમાન નિયમો અનુસાર હતું અને આ કામગીરી માટે સુરત મહાનગરપાલિકા સંપૂર્ણપણે અધિકૃત હતું। જે કાર્યવાહી દરમિયાન સામાન્ય સુલે અને શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગને રૂટીન જાણ કરીને જરૂરી સહયોગ પણ પ્રાપ્ત કરવામાં આવ્યો હતો। આ સમગ્ર પ્રક્રિયા સંબંધિત દસ્તાવેજ પુરાવા અને સ્થળ પરની હકીકતોના આધારે હાથ ધરવામાં આવી હતી। આ કોઈ ભૂતિયા ડિમોલિશન નથી, પરંતુ કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે થયેલ કાર્યવાહી છે। આ કામગીરી દરમિયાન થયેલી ઘટનાને લઈને માનનીય મ્યુનિસિપલ કમિશનર દ્વારા
એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. ડિમોલિશન સંબંધિત તમામ મુદ્દાઓ અંગે નિષ્પક્ષ તપાસ ચાલી રહી છે. આ તપાસ પ્રક્રિયાને સંપૂર્ણ સહયોગ અમે આપી રહ્યા છે. તેમ છતાં દુર્ભાગ્યવશ કેટલાક કહેવાતા આગેવાનોએ આ મુદ્દાનો દુરુપયોગ પોતાના અંગત સ્વાર્થ અને રાજકીય લાભ માટે કરી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે. માટે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરો તથા બિનઅધિકૃત મીડિયા દ્વારા અધૂરી, એકતરફી અને ભ્રામક માહિતી પ્રસારિત કરવામાં આવી રહી છે. આવી માહિતીના આધારે સુરત મહાનગરપાલિકા તથા તેના અધિકારીઓ અને કર્મચારીઓ વિશે ગેરસમજો ઊભી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ ઘટનાથી એસએમસીના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપર સતત માનસિક દબાણ, જાહેર આક્ષેપો તથા એકતરફી પ્રચારના કારણે પ્રતિકૂળ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને અમારા અધિકારીને બિનઅધિકૃત મીડિયા દ્વારા દબાણમાં લાવીને બોલવા પણ દીધા નથી. આ પરિસ્થિતિના કારણે અમારા કર્મચારીઓ ભારે માનસિક તણાવનો સામનો કરવો પડ્યો છે અને તેઓ આરોગ્યલક્ષી કારણોસર રજા મૂકવા મજબૂર બન્યા છે. અમે તમામ નાગરિકો, મીડિયા પ્રતિનિધિઓ અને સંબંધિત પક્ષોને વિનંતી કરીએ છીએ કે તેઓ કોઈપણ પ્રકારની અપ્રામાણિક અથવા ભ્રામક માહિતી પર વિશ્વાસ ન કરે અને તપાસ સમિતિના સત્તાવાર તારણોની રાહ જુએ. તો હાલમાં આ વિશે વાત કરવા આપણી સાથે સુરતના ધારાસભ્ય વિનુભાઈ મોરડિયા જોડાઈ ચૂક્યા છે. વિનુભાઈ, પહેલા આપને બતાવીએ કે શું દાવો કરવામાં આવી રહ્યો છે વિડીયોમાં. આવો સંભળાવીએ આપને એ વિડીયો. હું આશિષ નાયક, એડિશનલ સિટી ઇજનેર, સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના વડા અધિકારી તરીકે નાસિરનગર વિસ્તારમાં કરવામાં આવેલી કાર્યવાહી અંગે છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, કેટલાક સમાચાર માધ્યમ અને અન્ય માધ્યમો દ્વારા પ્રસારિત કરવામાં આવેલ ભ્રામક માહિતી અંગે જણાવું છું કે નાસિરનગર તરીકે ઓળખાતા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની ટીમ તારીખ 30/5/26ના રોજ ડિમાર્કેશન અને રોડ ખુલ્લો કરવાની કાર્યવાહી માટે ગયેલ હતી, જે સુરત મહાનગરપાલિકાના હક, સંપૂર્ણપણે કાયદાકીય જોગવાઈ અને પ્રવર્તમાન નિયમો અનુસાર હતું અને આ કામગીરી માટે સુરત મહાનગરપાલિકા સંપૂર્ણપણે અધિકૃત હતું. જે કાર્યવાહી દરમિયાન સામાન્ય સુલે અને શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગને રૂટીન જાણ કરીને જરૂરી સહયોગ પણ પ્રાપ્ત કરવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રક્રિયા સંબંધિત દસ્તાવેજ, પુરાવા અને સ્થળ પરની હકીકતોના આધારે હાથ ધરવામાં આવી હતી. આ કોઈ ભૂતિયા ડિમોલિશન નથી, પરંતુ કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે થયેલ કાર્યવાહી છે. આ કામગીરી દરમિયાન થયેલી ઘટનાને લઈને માનનીય મ્યુનિસિપલ કમિશનર દ્વારા એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. ડિમોલિશન સંબંધિત તમામ મુદ્દાઓ અંગે નિષ્પક્ષ તપાસ ચાલી રહી છે. આ તપાસ પ્રક્રિયાને સંપૂર્ણ સહયોગ અમે આપી રહ્યા છે. તેમ છતાં દુર્ભાગ્યવશ કેટલાક કહેવાતા આગેવાનોએ આ મુદ્દાનો દુરુપયોગ પોતાના અંગત સ્વાર્થ અને રાજકીય લાભ માટે કરી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે. માટે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરો તથા બિનઅધિકૃત મીડિયા દ્વારા અધૂરી, એકતરફી અને ભ્રામક માહિતી પ્રસારિત કરવામાં આવી રહી છે. આવી માહિતીના આધારે સુરત મહાનગરપાલિકા તથા તેના અધિકારીઓ અને કર્મચારીઓ વિશે ગેરસમજો ઊભી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ ઘટનાથી એસએમસીના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપર સતત માનસિક દબાણ, જાહેર આક્ષેપો તથા એકતરફી પ્રચારના કારણે પ્રતિકૂળ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને અમારા અધિકારીને બિનઅધિકૃત મીડિયા દ્વારા દબાણમાં લાવીને બોલવા પણ દીધા નથી. આ પરિસ્થિતિના કારણે અમારા કર્મચારીઓ ભારે માનસિક તણાવનો સામનો કરવો પડ્યો છે અને તેઓ આરોગ્યલક્ષી કારણોસર રજા મૂકવા મજબૂર બન્યા છે. અમે તમામ નાગરિકો, મીડિયા પ્રતિનિધિઓ અને સંબંધિત પક્ષોને વિનંતી કરીએ છીએ કે તેઓ કોઈપણ પ્રકારની અપ્રામાણિક અથવા ભ્રામક માહિતી પર વિશ્વાસ ન કરે અને તપાસ સમિતિના સત્તાવાર તારણોની રાહ જુએ. વિનુભાઈ આપણી સાથે જોડાયેલા છે ધારાસભ્ય. વિનુભાઈ, પહેલા એવો દાવો કે સત્તાવાર ડિમોલિશન કર્યું જ નથી અને હવે આ પ્રકારનો ખુલાસો, આમાં હકીકતે માનવું શું એ સૌથી મોટો સવાલ થાય છે. હવે મને એવું લાગે છે કે એ લોકો જેટલું બોલે છે આ ભાઈ, એના જ આગળના જે જવાબો છે એના ઉપર પ્રશ્નાર્થ ઉભા કરે છે. અત્યારે જે કહે છે કે અમારા અધિકારીઓને બોલવા દીધા નથી, તો એ મીડિયાએ સત્તાવાર મીડિયા, બિનઅધિકૃત મીડિયા નહીં, સત્તાવાર મીડિયા જે ગુજરાતની નામાંકિત ચેનલો છે એ ચેનલોએ પૂછેલું અને જવાબ આપ્યા નથી. જેટલી વાર પૂછો તમે તમારા તરફથી તો વારંવાર આ કહેવામાં આવે છે કે કોઈ જવાબ આપતું નથી. વિગતવાર જવાબ આપવામાં કોણ રોકવું, વિગતવાર પૂછવામાં વારંવાર આવ્યું છે છતાં બીજું ભ્રામક શું કામ કોઈ ફેલાવે? હું એવું માનું છું કે બહુ સારી બાબત છે કે ભ્રામક ફેલાવતા હોય તો તમારે મીડિયા સામે તમારે પ્રેસ કરીને બધી માહિતી આપવી જોઈએ. ભ્રામક ફેલાવી જ નહીં જોઈએ. હું પણ એ વાત સંમત છું કે ભ્રામક વાતો ફેલાવવા નહીં દેવી જોઈએ અને મીડિયા સામે આવી બધી સ્પષ્ટતા કરી દેવી જોઈએ. 12 દિવસ થયા તો સ્પષ્ટતા કરતા નથી
અને વિડીયો મોકલવાનો શું મતલબ? બીજું વિનુભાઈ, એમણે જે વિડીયો મોકલ્યો ને એમાં છેલ્લેથી બીજું કે ત્રીજું વાક્ય એવું બોલે છે કે જે અગાઉ નિવેદન આપેલું હતું એ દબાણમાં અમને અપાવડામાં આવેલું હતું. તો એ સૌથી મોટો સવાલ થાય કે કોણે દબાણ કર્યું હતું, કેવું દબાણ કર્યું હતું, કયા કારણોસર આવું નિવેદન આપવાનું દબાણ? કયું નિવેદન એને કીધું, કયું નિવેદન દબાણથી આપવામાં આવ્યું હતું એ મારા ધ્યાનમાં નથી કે કયું એને નિવેદન એને દબાણથી એમણે એવું કહ્યું કે જે અમે અગાઉ એવું બોલ્યા હતા કે આ સત્તાવાર ડિમોલિશન નથી કરવામાં આવ્યું, એવું નિવેદન અમને દબાણપૂર્વક અપાવવામાં આવ્યું હતું. કોણે દબાણ કર્યું તો એ સ્પષ્ટતા કરે. હા, બસ એ જ નથી ખ્યાલ આવી શકતો. એટલે આ ખરેખર કોના પર નિશાન તાકવા માંગે છે? માની લો કે મને જે જવાબ મળ્યો છે એ તો કોર્પોરેશનની સંકલનની બેઠકમાં બધા ધારાસભ્યોની હાજરીમાં મેં ખાલી પ્રશ્ન પૂછ્યો હતો અને એનો મને જવાબ મળ્યો હતો. મેં તો ખાલી એટલું જ પૂછ્યું હતું કે આ દબાણ કોને કર્યું છે અને કોની જગ્યામાં, પ્રાઇવેટ કે કોર્પોરેશન, આટલા શબ્દો મેં પૂછ્યા હતા. એની મિનિટ કઢાવીને જોઈ લે કે મેં શું પૂછ્યું હતું. મેં કોઈ દલીલ પણ નથી કરી. વિનુભાઈ, બીજું હવે આમાં સવાલ એ પણ થાય છે કે એમણે એવો પણ દાવો કર્યો કે આજે બધું દબાણ આવ્યું ને એના કારણે અમારા બધા અધિકારીઓ રજા ઉપર ઉતરી ગયા છે આરોગ્યના બહાનું કરીને. તો આ રીતે તો આમ પ્રજાના કામો કરવાની વાતો કરે ને આમાં બધા અધિકારીઓ આવી રીતે રજા ઉપર ઉતરી જાય. પહેલાનું નિવેદન જુદું, પછીનું નિવેદન જુદું. તો આ રીતે તો કેવી રીતે કામ થાય ને પ્રજાની સેવા થઈને ખુરશીએ બેસાય? એ પણ એક સવાલ ઉભો થાય વિનુભાઈ. હું તો એવું કહું છું જે સત્ય હોય એ સ્પષ્ટ કરી દેવું જોઈએ. દબાણમાં રહેવું શું કામ જોઈએ? દબાણમાં શું કામ રહેવું જોઈએ? માર્કિંગ કરવા ગયા તો ઠીક છે, માર્કિંગ કરો, એ તો મને કીધું તું માર્કિંગ કરવા જતા. મેં તો ઓકે, મેં તો ડન કર્યું હતું, મેં મારી તો કીધું. હવે એક કોઈ રાજકીય આગેવાનો દ્વારા કરવામાં છે, કયા રાજકીય આગેવાનો દ્વારા દબાણ કરવામાં છે મને ખબર નથી, એ કયા કોને કહે છે. પરંતુ હવે એ તો એ જવાબ આપીએ કે કયા રાજકીય માણસો દ્વારા એને કરવામાં આવે છે, એ એને જવાબ એને સ્પષ્ટતા કરી દેવી પડે. હું એવું માનું છું કે માર્કિંગ કરવા જતા એ વાત બરોબર છે. બરાબર. એ જ અધિકારી રામજી વાલાએ મીડિયાને એવું કીધું હતું કે અમે કોઈ પરમિશન માંગી નથી. ઓલા કહેતા હતા, પત્રકારો પૂછતા હતા કે ભાઈ તમે પરમિશન બંદોબસ્ત માંગ્યો? કીધું કે તમે એને પૂછો, અમે માંગી નથી. હું સ્પષ્ટ કહું છું કે અમે માંગ્યું નથી. તો હવે એ લોકો સ્પષ્ટતા કરે. અને હજી અત્યારે પણ જે નિવેદન છે એ નિવેદન વળી પાછું બીજું આવ્યું. એટલે એ લોકોએ સ્પષ્ટ કહેવું પડે કે આ નિવેદન અમારા સાચા, આ નિવેદન ખોટા. અરે પેલા તો એવું પણ નિવેદન આવ્યું કે અમને કઈ ખબર નથી ને આ ડિમોલિશન થી અમે અજાણ છીએ ને આ તો પછી જ્યારે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા પછી વળી આ બધાના ચહેરાઓ પણ એમાં સાફ થયા કે ભાઈ જ્યારે આ ડિમોલિશન નું થયું ત્યારે લોકો ત્યાં હાજર હતા ને માત્ર આ બધા અધિકારીઓ પણ પોલીસે હાજર હતી. તો આટલું બધું ફરવાનું કારણ શું એ સમજ નથી પડતી વિનુભાઈ આપણને. તો કાંઈ ને કાંઈ કોઈને બચાવવાના પ્રયાસ રૂપે આખો આ ચાલી રહ્યું મને હવે તો લાગે છે. આના દબાણ આવું તો ક્યારેય બન્યું જ નથી કે કોઈના દબાણથી કોઈ અધિકારી શું કામ દબાય? અધિકારી શું કામ દબાય એ મને નથી ખબર પડતી. એને કઈ કર્યું જ નથી તો શું કામ દબાવવું પડે? ખુલ્લું કહી દેવું પડે કે આપણે કાંઈ નથી કર્યું એવું તો કીધું છે અને તપાસ સમિતિની રાહ જોવી પડે. તો તપાસ સમિતિમાં અત્યારે જે જવાબ આપે છે પેલા આપણે ભાઈ સિટી ઇજનેર, એડિશનલ સિટી ઇજનેર. જી વિનુભાઈ, આભાર લેવલની છે. જી વિનુભાઈ, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ. તો સુરતની આ ઘટના છે. મહાનગરપાલિકાના અધિકારીઓએ 12 દિવસ બાદ આ પ્રકારે ખુલાસો કર્યો છે. તો પહેલા જે બચાવ કરવામાં આવ્યો હતો અને બાદમાં જે ખુલાસો કરવામાં આવ્યો, શું ખુલાસો આજે સામે આવ્યો ફરીથી સાંભળીએ. હું આશિષ નાયક, એડિશનલ સિટી ઇજનેર, સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના વડા અધિકારી તરીકે નાસિરનગર વિસ્તારમાં કરવામાં આવેલી કાર્યવાહી અંગે છેલ્લા કેટલાક દિવસોથી વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, કેટલાક સમાચાર માધ્યમ અને અન્ય માધ્યમો દ્વારા પ્રસારિત કરવામાં આવેલ ભાવનિક માહિતી અંગે જણાવું છું કે નાસિરનગર તરીકે ઓળખાતા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની ટીમ તારીખ 30/5/26ના રોજ ડિમાર્કેશન અને રોડ ખુલ્લો કરવાની કાર્યવાહી માટે ગયેલ હતી, જે સુરત મહાનગરપાલિકાના હક સંપૂર્ણપણે કાયદાકીય જોગવાઈ અને પ્રવર્તમાન નિયમો અનુસાર હતું અને આ કામગીરી માટે સુરત મહાનગરપાલિકા સંપૂર્ણપણે અધિકૃત હતું. જે કાર્યવાહી દરમિયાન સામાન્ય સુલે અને શાંતિ જળવાઈ રહે
તે માટે પોલીસ વિભાગને રૂટીન જાણ કરીને જરૂરી સહયોગ પણ પ્રાપ્ત કરવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રક્રિયા સંબંધિત દસ્તાવેજ પુરાવા અને સ્થળ પરની હકીકતોના આધારે હાથ ધરવામાં આવી હતી. આ કોઈ ભૂતિયા ડિમોલિશન નથી, પરંતુ કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે થયેલ કાર્યવાહી છે. આ કામગીરી દરમિયાન થયેલી ઘટનાને લઈને માનનીય મ્યુનિસિપલ કમિશનર દ્વારા એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. ડિમોલિશન સંબંધિત તમામ મુદ્દાઓ અંગે નિષ્પક્ષ તપાસ ચાલી રહી છે. આ તપાસ પ્રક્રિયાને સંપૂર્ણ સહયોગ અમે આપી રહ્યા છીએ. હાલમાં આપણી સાથે પૂર્વ કોર્પોરેટર અસલમભાઈ સાયકલવાળા ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે. અસલમજી, આખી જે ઘટના ભૂતિયા ડિમોલિશન કાંડ 12 દિવસ સુધી ધૂણ્યું ને હવે જે પહેલાનું નિવેદન અત્યારનું નિવેદન, આપનું શું કહેવું છે આ મુદ્દે? તો આશીષ નાયકે જે આજે વિડીયો બહાર પાડ્યો, હા, એ 29/5/2026 થી 7/6/2026 સુધી આઉટ ઓફ સુરત એટલે લીવ પર હતા, રજા પર હતા. બરાબર. એમને સત્ય કોઈ હકીકત ખબર નથી. કાં તો પહેલાથી એ પણ પ્રી પ્લાન્ટેડ આ સુનિશ્ચિત ષડયંત્રમાં સામેલ હશે, એટલે જાણી જોઈને રજા પર ઉતરી ગયા હશે. બીજી વાત, એમને એ દિવસે ચાર્જમાં એ ટાઈમ પિરિયડમાં હતા ઝોનલ ચીફ તરીકે મહેશભાઈ ચાવડા, જે અત્યારે તપાસ કમિટીના સભ્ય છે. અમને એમની સામે પણ શંકા છે. ત્રીજી વાત કે તમે રોડ માર્કેશન કરવા ગયા, તો રોડ માર્કેશન કરવા માટે ટોરેન્ટ પાવરને શા માટે તમારા અધિકારીને કર્મચારીને કમ્પ્લેન કરવી પડી ટોરેન્ટ પાવરમાં કે તમે લાઇટ કનેક્શન બંધ કરો? ભાઈ, લાઇટ કનેક્શન બંધ કરનાર કોણ? આ ઝોનલ ચીફના જે વડા છે આશીષ નાયક, એની અંડરમાં કામ કરતો કર્મચારી સુપરવાઇઝર શૈલેષ સેલાર, કે જેને ટોરેન્ટ પાવરમાં એના મોબાઈલ નંબરથી ફોન કરીને કમ્પ્લેન કરી કે અમે અહીંયા ડિમોલિશન કરવાના છે મહાનગરપાલિકા, તમે લાઇટ કનેક્શન બંધ કરો, પાવર કટ કરો. એટલે આશીષ નાયક પણ જુઠ્ઠો માણસ છે, ભ્રષ્ટાચારી છે. એની પર ભૂતકાળમાં ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા છે, એસીબીની તપાસ થયેલ છે. એને કોઈ આવી રીતે બોલવાનો અધિકાર નથી. ગરીબોની સાથે સુરત મહાનગરપાલિકાના ભ્રષ્ટાચાર અધિકારીઓએ તોપારી ફોડી છે, માફિયાગીરી કરી છે. ફેર અખે જોયું, મીડિયાએ જોયું, વિડીયો છે, સીસીટીવી ફૂટેજ છે. જૂઠ પર જૂઠ બોલે છે. આ બેશરમ નફ્ફટને શરમ આવી જોઈએ. અસલમભાઈ, અત્યારે કોઈ પણ સંજોગોમાં ભ્રષ્ટાચારોને ચલવી નહીં લઈશું અમે. અસલમભાઈ, અત્યારે એવું કહે છે કે આ ડિમોલિશન તો સત્તાવાર હતું, કાયદેસર હતું, તો પહેલા એને એવું કહેવાની જરૂર કેમ પડી કે ભાઈ આ અમે નથી કર્યું? એ સૌથી મોટો સવાલ ઉપજાવે. એક નંબરના જુઠ્ઠા ને નફ્ફટ લોકો છે. આ ભ્રષ્ટાચારમાં એટલા ગળાડૂબ થઈ ગયા છે કે કોર્પોરેશનના કાયદા, સુરત મહાનગરપાલિકાના અસ્થાયી સમિતિના ઠરાવ કે સામાન્ય સત્તાઓના ઠરાવને પણ આ લોકોને જાણકારી નથી કે કોઈ ઝુંપડપટ્ટીને ડિમોલિશન કરવું હોય તો શું કાર્યવાહી કરવાની થાય છે, એમને ખબર નથી. બરાબર. હા, આ બધા ભ્રષ્ટાચારી છે, આખી ભ્ષ્ટાચારની ટોળકી છે. આ સમગ્ર કામ બિલ્ડરના લાભાર્થે કર્યું છે અને આ મ્યુનિસિપલ કમિશનર પોતે પણ એમાં સંડોવાયેલા હશે, એટલે જ આટલા બધા નાટકો કરી રહ્યા છે. જી અસલમભાઈ, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ. તો આખું જે આ ભૂતિયા કાંડ, ડિમોલિશન કાંડ જે ધૂણ્યું, 12 દિવસ સુધી આ ભૂત ધૂણ્યું અને હવે ભૂતને ભુવાઓ શાંત પાડવાની કોશિશ કરી રહ્યા હોય એવું એક ચિત્ર આખું અત્યારે ઊભું થઈ રહ્યું છે. જે આખું ભૂતિયા ડિમોલિશન કાંડ થયું તેને લઈને વધુ વાત કરવા આપણી સાથે અમારા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે ધનરાજ બાગલે. ધનરાજ, એબીપી અસ્મિતા એક જવાબદાર મીડિયા તરીકે પહેલેથી સચોટ અહેવાલ દર્શાવતું રહ્યું છે અને ખાસ એબીપી અસ્મિતાએ આપણી ટીમે કોર્પોરેશનના અધિકારીઓ પાસેથી શું જવાબ મેળવવાનો પ્રયાસ કર્યો, એમણે અત્યાર સુધી કેટલા નિવેદનો ફેરવ્યા, અત્યાર સુધી શું સામે આવ્યું ત્યાંથી? જી બિલકુલ, જે પ્રમાણે અત્યારે હાલ આશીષ નાયકનો જે વિડીયો સામે આવ્યો છે ને એમાં તેઓ કહી રહ્યા છે કે આ ભૂતિયા ડિમોલેશન નહોતું, દબાણમાં નિવેદન આપવામાં આવ્યું. એવું તો કેવું દબાણ આવ્યું ભાઈ તમને કે તમારે આ દબાણમાં નિવેદન આપવામાં આવ્યું કે અમે ડિમોલેશન નથી કર્યું? અને આખી વાર્તા હવે ફેરવી તોડવામાં આવી રહી છે કે આ ભૂતિયા ડિમોલેશન નહોતું, કાયદેસરનું ડિમોલેશન હતું. મિસ્ટર આશીષ નાયક, તમને કહેવા માંગીએ છીએ, એબીપી અસ્મિતા તરફથી તમામ અધિકારીઓનો સંપર્ક કરવામાં આવી રહ્યો હતો. આશીષ નાયક સાંભળતા હોય તો સાંભળી લેજો. સૌથી પહેલા પાલિકા કમિશનરને ફોન કરીને પૂછવામાં આવ્યું હતું, ત્યારબાદ તેઓ ફોન ઉપાડતા નહોતા. જ્યારે ફોન ઉપાડ્યો ત્યારે તપાસ કમિટીના અધ્યક્ષ મીનાબેન છે એ બાઇટ આપશે, ઇન્ટરવ્યૂ આપશે. તેમને એમનો સંપર્ક સાધવામાં આવ્યો ત્યારે માત્ર 27 સેકન્ડની બાઇટ આવી કે તપાસ કમિટીની રચના થઈ છે.
ત્યારે તમને કહેવા માંગીએ છીએ કે મીડિયાએ જવાબદારીપૂર્વક તમામ અધિકારીઓનો સંપર્ક કર્યો હતો. જો કે જયાંગ રામજીવાલા છે એ ગેગે ફેફે થઈ ગયા હતા. એવું કહેતા હતા કે ભાઈ ડિમોલેશન સુરત મહાનગરપાલિકાએ નથી કર્યું. તો હવે કયા પ્રકારનું બ્રહ્મ જ્ઞાન તમને આવી ગયું કે આજે આ ભૂતિયા ડિમોલેશન કાયદેસરનું ડિમોલેશન થઈ ગયું? જયાંગ રામજીવાલા સાચું બોલી રહ્યા છે કે પછી આશીષ નાયક સાચું બોલી રહ્યા છે? કેમ આ વાત છે અત્યારે હાલ આખું જે ફેરવી તોડવામાં આવી રહ્યું છે? અને બીજી વાત, જે પ્રમાણે આશીષ નાયક કહી રહ્યા છે કે અગાઉ આપેલું નિવેદન હતું એ દબાણમાં આપવામાં આવ્યું હતું. એવું કેવું દબાણ હતું કે તેમણે આ પ્રમાણેનું નિવેદન આપવામાં આવ્યું? એટલે બિલ્ડરને ફાયદો કરવા માટે એ આખો ખેલ છે એ રચવામાં આવી રહ્યો છે. આશીષ નાયકના જે શબ્દો છે જે આ વિડીયોમાં આવી રહ્યા છે એ પકડવા જેવા છે કે ભાઈ રિમાર્કેશન માટે અને રોડ ખુલ્લો કરવા માટે, આ રોડ ખુલ્લો કરવા માટેનો શબ્દ છે એ અત્યારે ઉમેરાયો છે. પહેલા માત્ર ને માત્ર રિમાર્કેશનની વાત ચાલી રહી હતી અને હવે રોડ ખુલ્લો કરવા માટેની વાત કરી રહ્યા છે. ત્યારે હવે કાયદેસરતા, આ ડિમોલેશનને કાયદેસરતા આપવામાં આવી રહી છે. જે પ્રમાણે સુરત મહાનગરપાલિકાએ ડિમોલેશન નથી કર્યું, આ વાતને લઈને સુરત મહાનગરપાલિકાની દેશભરમાં છબી ખરડાઈ છે. દિલ્હી સુધી તેડું આવી ચૂક્યું છે એવા પણ સમાચાર સાંપડી રહ્યા છે. અને જે રીતે જે મોટા ગયાના મંત્રી છે એ દિલ્હી તેડાવ્યા છે અને ત્યાં જવાબ તલબ કરવા માટે આવી રહ્યો છે એવી ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે હવે ના છૂટકે આ ભૂતિયા ડિમોલેશનને કાયદેસર ડિમોલેશન કરવા માટેનો જે જી પ્રયાસ આપણે છે અટકાવવા કરવામાં આવી માંગીશ. છે. આપણે અટકાવવા માંગીશ. મહત્વના સમાચાર મળી રહ્યા છે. એબીપી અસ્મિતા પર મોટો ધડાકો. નાસિરનગર ડિમોલિશન કાંડમાં એબીપી અસ્મિતાનો મોટો ધડાકો. એડિશનલ સિટી ઇજનેર આશીષ નાયકના નિવેદન પર મોટો ખુલાસો. 2 દિવસ પહેલા જયાંગ રામજીવાલાએ ડિમોલિશન કર્યાનો ઇનકાર કર્યો હતો. કોર્પોરેશનના 2 અધિકારીઓના વિપરીત નિવેદનથી અનેક સવાલ ઉઠી રહ્યા છે. આશીષ નાયક કહે છે કે સુરત મહાનગરપાલિકાએ જ સત્તાવાર રીતે ડિમોલિશન કર્યું હતું, તો જયાંગ રામજીવાલાએ આ સત્તાવાર ડિમોલિશનનો ઇનકાર કર્યો. 3 દિવસ પહેલા સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઇજનેરે પણ ડિમોલિશનનો ઇનકાર કર્યો હતો. પણ તમે મને શું કામ પૂછો છો? હું એમાં હતો જ નહીં તો પછી મને શું કામ પૂછો છો? એ મને શું ખબર કોણ હતા? એ તમે શોધો કોણ હતા. ના, એસએમસી નહોતા. બસ તો એસએમસી નહોતો. એસએમસી નહોતો. ના, અમે નથી માંગ્યો બંદોબસ્ત. તો પોલીસને પૂછો. હા તો પૂછો એમને. અમે ના પાડીએ છીએ તમને કે અમે બંદોબસ્ત નથી માંગ્યો. ખોટું કહેવાય છે. 110 ઘર આપને ખ્યાલ નથી તૂટી ગયા? ખ્યાલ નથી નહીં, બધાને જ ખ્યાલ છે. તમને નથી ખ્યાલ તૂટી ગયા? તમારો સવાલ શું છે? કોણે તોડ્યા? એસએમસી નથી તોડ્યા. બસ તો એસએમસી નથી તોડ્યા. ધનરાજ જોડાયેલા છે આ વિશે વધુ વાત કરવા. ધનરાજ, એક તો આ ભાઈની ઉદ્ધતાઈ અને ઉપરથી એમણે જવાબ આપ્યો કે મને કંઈ ખબર નથી, તમારે જેને પૂછવું હોય એને પૂછો. અને પાછા એ ભાઈ તો એ સીસીટીવી કેમેરામાં દેખાતા હતા કે જ્યારે ડિમોલિશન થયું ત્યારે ભાઈ સાહેબ હાજર હતા અને એ જ ડિપાર્ટમેન્ટના, એ જ પાલિકાના બીજા ભાઈનું આજે એવું કેવું છે કે અમે તો સત્તાવાર ડિમોલિશન કર્યું હતું. આ બંને એક જ ડિપાર્ટમેન્ટ, સુરત મહાનગરપાલિકાના 2 અધિકારીઓ અને બંનેના નિવેદન પણ અલગ અલગ. આમાં કઈ રીતે આ લોકો શાસન ચલાવે? એ સૌથી મોટો સવાલ ઉભો થાય. ધનરાજ જી બિલકુલ એ જ વાત કરવા માંગીએ છીએ. જયાંગ રામજીવાલા કહી રહ્યા હતા કે અમે ડિમોલેશન નથી કર્યું, પરંતુ જયાંગ રામજીવાલાને કહેવા માંગુ છું, ભાઈ મોઢે રૂમાલ બાંધી અને ટોપી પહેરી અને જે પ્રમાણે તમે જે માર્ગદર્શન આપી રહ્યા હતા એ ભૂતિયા ડિમોલેશન કરવા માટે શું જયાંગ રામજીવાલાનું ભૂત આવ્યું હતું? એ મોટો સવાલ અત્યારે હાલ પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે. સૌથી પહેલા વાત કરી લઈએ જયાંગ રામજીવાલા, જેઓ હળાહળ જુઠ્ઠું બોલતા જોવા મળ્યા હતા. પ્રથમ દિવસે જે પ્રમાણે તેમની પ્રતિક્રિયા લેવા માટે ગયા હતા ત્યારે તેમને સ્પષ્ટ કહ્યું હતું કે સુરત મહાનગરપાલિકાએ ડિમોલેશન નથી કર્યું. તો પછી સવાલ કરાયો હતો તો કોણે ડિમોલેશન કર્યું? તો ભાઈ જે તે લાગતા વળગતાને પૂછો. પછી બીજો સવાલોનો મારો કરવામાં આવ્યો તો ભાઈ ફફડી ગયા હતા અને છેવટે સિક્યુરિટી મંગાવવા પડી હતી. અને હાલ તો એવા થઈ ગયા છે જયાંગ રામજીવાલાના કે તેઓ રજા પર ઉતરી ગયા છે. ભાઈ અત્યારે ચોમાસાનો માહોલ છે, પ્રી મોન્સૂન કામગીરીને લઈને કામગીરી થતી હોય છે, સેન્ટ્રલ ઝોનના અનેક કામો પડ્યા છે. આ જયાંગ રામજીવાલાને અત્યારે શું સૂઝ પડી કે તેઓ રજા પર ઉતરી ગયા
સૌથી મોટી વાત છે જયાંગ રામજીવાલા જે જૂઠું બોલી રહ્યા હતા કે તેઓ નહોતા, પરંતુ જે પ્રમાણે કોંગ્રેસ દ્વારા સીસીટીવી લાવવામાં આવ્યા છે, જે વિડીયો અત્યારે હાલ કોંગ્રેસ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યા છે, એમાં સ્પષ્ટ દેખાઈ રહ્યા છે જયાંગ રામજીવાળા જે પ્રમાણે માર્ગદર્શન આપી રહ્યા છે. અહીં રોડ ખુલ્લો કરવાની વાત કરવામાં આવી હતી ત્યારે જેસીબીના જે કોન્ટ્રાક્ટરો હતા એમને માર્ગદર્શન આપતા હતા કે આ રીતે તોડવાનું છે, આ વિભાગ કાઢવાનો છે, આ રીતે કામગીરી કરવાની છે. સુજલ પ્રજાપતિ તેઓ પણ ઉપસ્થિત ટૂંકમાં અત્યારે ગોળ ગોળ તો ફેરવવામાં આ આવી રહ્યું છે અધિકારીઓ ધનરાજ, અને ઉપસ્થિત હવે હોવા પોતાનું નિવેદન પણ ફેરવી તોડવામાં આવી રહ્યું છે. આભાર આપનો તમામ માહિતી બદલ. અને આપને એ પણ જણાવી દઈએ કે આશિષ નાયકે અત્યારે જે તેમણે પોતાનું નિવેદન આપ્યું છે, જે બાઇટ આપી છે, એ પણ સ્ક્રિપ્ટેડ હતી, કારણ કે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ભાઈ વાંચીને નિવેદન આપી રહ્યા છે, નહીં કે પોતાની મૌલિકતાથી.